અમૃતનો ફોન આવ્યો હતો. તમારી છોકરીને આજે પતાઈ દઉં છું. તમે શું થાવ છોકરીને? મમ્મી. તમારી છોકરી હતી? હા, મારી છોકરી. મંગીબેન. હા. અને કોનો ફોન આવ્યો હતો? એ અમૃતનો. મંગીબેનના મમ્મીનું એક કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. કહી રહ્યા છે અમૃત રાંધવાનો પહેલા ફોન આવ્યો હતો, ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યું છે. હાલ એક ધમકી આપી હતી કે હું અમૃત રાઠવા આજે તમારી છોકરીને પતાવી દઉં છું. હાલમાં જ આ મંગીબેનના મમ્મીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. આ સમગ્ર ઘટના પહેલાનું વાયરલ રેકોર્ડિંગ આ ઘટના બની છે. અને ફોન આવ્યો 11 વાગે તાકે કે જણે તમારી છોકરીને આવું આજે પતાઈ દઉં છું. તમે શું થાવ છોકરીને? મમ્મી. તમારી છોકરી હતી? હા, મારી છોકરી. મંગીબેન. હા. અને કોનો ફોન આવ્યો હતો? એ અમૃતનો. 11 વાગે આવ્યો તો આવું કીધું કે હું તો ધમકી આપતો હતો કે આવો ઘાયલ નહીં કરવું, આવું કીધું તો મને ભરોસો લાગ્યો કે સારું તો ધમકી આપો તો અમે કાલે મોકલી આલવાની છે તમને. આટલું 2 દિવસ પહેલો હેરાન કરતો હતો તે તમને મોકલી આલવાનું છે. 2 દિવસ એ બોડેલી નાઇટ રહી બીજી કંડક્ટરો જોડે. પેલા જેતપુર હેરાન કરતો હતો ને, બરાબર, એટલે એવું કીધું. પછી 3 વાગે પાછો ફોન આવ્યો, આજે તમારી છોકરીને પતાઈ દમ કે. એ અમૃતનો ફોન આવ્યો? હા, અમૃત જાતે. તમારા ઉપર? હા, મારા ઉપર. મને આવડે નહીં. હા, ફોન કરતે પછી મારી વહુ ઘરે હતી, હું વાડામાંથી ઘર આવી પછી એને ફોન કરાયો. અરે 2 મિનિટ મેં પતાઈ દમ કે. પછી સડીને બોલ્યો પાછો, મેં ના આવ્યું કરશો અમે મોકલાઈ આલીએ છે સાહેબ, તમને નહીં હેરાન કરશો છોરીને, મારતા નહીં, તમને મોકલી આલીએ છે અમે 2 માણસ તમે લઈને આવો. આવું કીધું તોય નહીં માન્યો ને ઘાયલ કરી નાખી છોરીને. પછી મને આવડે નહીં એટલે પાછા છોકરાને ફોન કર્યો. ત્યાંથી આવતો વાર લાગે ને. તૈયારી 2 મિનિટમાં પેલી ગાડી લઈને ગયા છે, નવી ગાડી આપણે લીધી છે એ.